હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 2 જુલાઈ, 3 તારીખની આગાહી છે, પણ આજે ભૂકા બોલાવવાનો છે. સવારનું એક પાંદડું હલતું નહોતું, અત્યારે હવે 11:30 થવા જઈ રહ્યા છે ને તોય જુઓ આવો થોડોક પવન આવી રહ્યો છે. અને જો આ વાવળ ચડશે ને એટલે આજે પૂર કાઢી નાખવાનો છે. આજ તારીખ 2 જુલાઈ, ઓકે. 3 તારીખની આગાહી છે. અને આમ તમે જુઓ તો ખરા, બધી બાજુ ફરતી બાજુ જો ડમડમાકાર થઈ ગયું છે. અમારી ભાષામાં ડમડમાકાર. અને જો આપણે મગફળી સુપર ચા મસ્તીના દેખાઈ ગયા છે. જોઈ છે અમારી મગફળી. આ બધો કબીલો પડ્યો છે. આ વરસાદ આવે ને એટલે બધું અંદર મૂકી દેવું પડે. એ ખાણ ને એ ગાડી ને આ બધું અંદર આપણે ફરજાના ખૂણામાં મૂકી દીધું છે. નહીંતર પલળી જાય ને, કારણ કે અમારે ગૌધન રહ્યું એટલે ખાણ તો હોય જ. હાલો તમને મસ્ત સુપર મગફળી બતાવી દઉં. અમારી કેટલું મસ્ત ઉગી છે. લે હજી તો હું વાતું કરું છું ત્યાં તો વાલાજીએ સાટો ખરવાનું ચાલુ થઈ ગયું. વાહ વાહ મારા ભગવાન વાહ. આજે અમારા પતિદેવ છે એ સવારના ગુણાભાઈ હારે, ગુણાભાઈ એટલે જેણે અમારી રીંગણી વાવી છે એ. અરે વાહ, મસ્ત હરવડું હાલ્યું આવે છે. હો, સરસ છે. મસ્તીનો સાંટો ચાલુ થઈ ગયો છે. ને આ જો આપણી મગફળી આવી રીતના થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી. અને તમને છાંટાનો અવાજ આવતો હોય છે, બહુ જ મસ્તીના છાંટા, મોટા છાંટે હાલ્યા આવે છે. વાહ વાહ મારા ભગવાન. હજી તો હું વાતું કરું છું ત્યાં તો છાંટા ખરવાનું ચાલુ થઈ ગયું છે. ને છાંટા જો આવી રીતના મોટા છાંટે આવવા માંડ્યા છે. આ મારા ભગવાનનો ઉપકાર માનવી એટલો ઓછો છે. આમ જ્યાં એમ થાય ને કે આવશે અને આવે છે. બહુ મસ્ત ચાલુ થઈ ગયો. જો અમારા મુખડા ઉપર પણ છાંટા પડ્યા. કેટલો મસ્ત મસ્તીનો. આ છે ને પવન હારે હોય ને તો ખેંચાઈને વયો જાય, પણ વગર પવને આ જો અમારા શર્ટ ઉપર એટલા છાંટા પડી ગયા છે. આજ તો પૂરું નાહી લેવું છે વરસાદમાં, પૂરેપૂરું નાહી લેવું છે, કાંઈ ઘટે નહીં. કારણ કે આજે આ વર્ષે ઉનાળા 2 જેઠ અને એટલા બાળ્યા છે ને કે હવે છે ને આ વરસાદમાં નાહી અને ટાઢું થઈ જવું છે. ઓલો વરસાદ આવ્યો ને ત્યારે અમે ઓલા ઘરમાંથી મકાઈ ને એવું બધું ખાલી કરતા હતા. રિક્ષાવાળો જો બહાટી બોલાવે છે. એટલે અમે ઓલા ઘરમાંથી બધું ખાલી કરતા હતા, ડોડાના ફોતરા ને ઓલું પેલું ને એવું બધું. એટલે ત્યારે નાવાનો મોકો નહોતો મળ્યો, પણ આજ તો આમ જો ધરાઈને નાવું છે. વાહ ભાઈ વાહ. કોને કોને વરસાદમાં નાહવાની મજા આવે છે. અને જો વરસાદમાં નાહવાથી શરદી થઈ જતી હોય ને તો તમને લોકોને એક મસ્તીનો ઉપાય બતાવી દઉં કે જ્યારે વરસાદમાં નાહવાની ઈચ્છા થાય ને તો દિલ ખોલીને નાહવાનું, પણ માથા ઉપર સ્કાર્ફ, રૂમાલ કે ચૂંદડી બાંધી દેવાનું, જેથી કરીને આપણા કાનમાં સીધી હવા ન જાય અને આપણને શરદી ન થાય. તો સારું, હાલો તો વરસાદનો આનંદ માણવા. અમે તો આનંદ માણવા માંડ્યા છે. જો કે જો અમને આટલા પલાળ્યા છે અને હજી ચાલુ થયો છે. તો થેન્ક યુ કહી દો તમે લોકો પણ મારા ભગવાનને. એટલે તમારે ત્યાં પણ વરહી જાય હો, અને ખરેખરો વરહી જાય. કારણ કે આવતીકાલે હજી તો 3જી તારીખ છે અને આપણે જો મારો વાલો વહેલો આવી ગયો. હાલો તો એને વધાઈ લેવી અને દિલ ખોલીને આજે નાહી લેવી. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને તમારે વરસાદ આવ્યો કે આવવાનો છે, કે વાવણી થઈ ગઈ કે બાકી છે, કોમેન્ટમાં જણાવજો. અને હવે તો લગભગ ક્યાંય વાવણી બાકી હોય જ નહીં. હા, ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને વિશ્વાસે વહાણ હાલે તો વરસાદ કેમ ન આવે? આવ્યો ને.